હેલો ફ્રેન્ડ્સ, નમસ્કાર મારા વાલા મિત્રો. કેમ છો? મજામાં? સેજ વરાના જય જિનેન્દ્ર. હવે આજે આપણે એક નવી જ ડીશ શીખી રહ્યા છીએ, જેનું નામ છે મિક્સ વેજીટેબલ પુડલા. ચણાનો લોટ છે, જે આપણે અંદાજિત આટલા 2 થી 3 વાટકા થાય એટલા મેં લીધેલા છે. ચણાનો લોટ એકદમ અંદાજિત છે, એના માટે તમારે ફિક્સ પ્રપોર્શન રાખવાની કોઈ જરૂર નથી. હા, તમે કેટલા લોકો માટે બનાવી રહ્યા છો એના માટે પ્રપોર્શન જોઈશે, તો તમે આ આરામથી 3 થી 4 વ્યક્તિ માટે બનાવી શકો છો. હવે આપણી પાસે જે પણ વેજીટેબલ અવેલેબલ હોય એ લઈ શકીએ છીએ. અત્યારે મેં વેજીટેબલમાં મેથીની ભાજી, પાલકની ભાજી, કોરિયન્ડર, ગ્રીન પીસ અને કેબેજ, ટામેટાં અને એક ટામેટું લીધેલું છે અને 1 ઓનિયન લીધેલું છે. આપણી પાસે બીજા વેજીટેબલ પણ પડેલા હોય, જેમ કે કેરટ છે, કાકડી છે, લીલા મરચાં છે. જો તમને તીખાશ જોતી હોય તો તમે લીલા મરચાં પણ એડ કરી શકો છો, અને આની અંદર આદુ, લસણ એ પણ એડ કરી શકો છો. અત્યારે મેં લીધેલા નથી. તમે જો જૈન બનાવી રહ્યા હોય તો તમે કાંદા અને લસણ બેઉ ઓપ્શનલ છે, એને તમારે એડ ના કરવા હોય તો પણ ચાલશે. જૈનમાં આ કમ્પલસરી એડ કરવાના હોતા નથી, જો જૈન બનાવી રહ્યા હોય તો. આમાંથી ટોટલી શાકભાજી વેજીટેબલ જેટલા છે એ બધા જ ઓપ્શનલ છે. જે પણ વેજીટેબલ આપણી પાસે હાજર હોય એ તમે એની અંદર એડ કરી શકો છો. મિક્સ વેજીટેબલ પુડલા. તો હવે આપણી પાસે છે આવી રીતે એક નાનકડી વાટકી યોગર્ટ, દહીં. જે પાણીવાળું હશે તો પણ ચાલશે, કેમ કે એની અંદર આપણે પાણી ઓલરેડી નાખવાનું જ છે. હવે આ છે 2 ચમચી જેટલો, 1 ચમચી જેટલો અજમો, 1 ચમચી ઇનફ થઈ જશે આટલા માટે. બહુ વધારે અજમો પણ ના નાખવો જેનાથી આપણને તીખાશ લાગે. અજમો એટલા માટે નાખવામાં આવે છે કે આ ચણાનો લોટ છે, જેનાથી આપણને પેટમાં કોઈ તકલીફ ન થાય, ગેસ, બાદી કે કોઈ પણ એવી જાતની તકલીફ ન થાય, એના માટે ડાયજેશન માટે અજમો બેસ્ટ ઉપાય છે. હવે આપણી પાસે છે 1 પેકેટ ઈનો. ઈનો પણ ઓપ્શનલ છે, તમે ઈનો પણ નાખી શકો છો, અને ખાવાનો સોડા 1 ચમચી એ પણ નાખી શકો છો. લીંબુ નાખવાની જરૂર નથી આની અંદર, કેમ કે યોગર્ટ ઓલરેડી આપણે થોડુંક ખટાશવાળું લીધેલું છે. જો મોડું દહીં લેતા હોય તો પણ આની અંદર લીંબુ નાખવાની જરૂર નથી. અને 1 ગ્લાસ છે આપણી પાસે પાણી. પાણી પણ તમારે જેટલું એડ કરવું હોય, મીન્સ કે એની થિકનેસ કેટલી છે એ જોવા માટે પછી પાણીથી એડ કરવાનું છે, જેટલું મીન્સ ઢોસાની જેમ આ ખીરું બનાવવાનું છે એટલું પ્રપોર્શન એનું હોવું જોઈએ, જે તમે આસાનીથી ઇઝીલી તમે નોનસ્ટિક પેન ઉપર પાથરી શકો. હવે હું આ કોરિયન્ડર અને એ બધું ઝીણું ઝીણું કટ કરી ધોઈને હવે એને કેવી રીતે વઘારવું એ આગળની પ્રોસેસ હું તમને જણાવું છું. એક વસ્તુ તમે ધ્યાનથી જોશો તો તમને પ્રોપર મિક્સ વેજીટેબલ પુડલા બનાવતા આસાનીથી આવડી જશે. પણ હા, વિડીયો એના માટે પૂરો જોવો જરૂરી છે. હવે આપણે એક પેન લઈને એની અંદર 2 ચમચી ઓઇલ નાખીને એને ગરમ થવા દઈશ. પછી થોડીક અંદાજે એની અંદર રાઈ એડ કરીશ. રાઈ તતડે ત્યાં સુધી વેઇટ કરીને આપણે જોઈ લઈશું આગળનું. બધા જ વેજીટેબલ મેં આવી રીતે ઝીણા સમારીને પાણીથી આવી રીતે પલાળી દીધા છે. હવે એને સારી રીતે ધોઈને આની અંદર રાઈ આવે એટલે વઘારવાના છે. હમણાં હાઈ ફ્લેમ ઉપર રાઈને તતડવા દઈશું. પછી ગેસ ધીમો કરીને શાકભાજી એની અંદર એડ કરીશું. હંમેશા
કાંઈ પણ વેજીટેબલ પાણીવાળું વેજીટેબલ હોય એને તેલમાં વઘારતા પહેલાં બી કેરફુલ રહેવું કે ગેસની ફ્લેમ હંમેશા ધીમી અથવા તો બંધ જ કરી દેવી. જો તમને ના ફાવતું હોય અને બિગનર્સ હોય તો ગેસની ફ્લેમને ધીમી અથવા તો બંધ જ કરી દેવી. હવે આપણી રાઈ પકડવા જઈ રહી છે. ઓલમોસ્ટ થઈ ગઈ છે. પાણી નિતારીને સારી રીતે હું એની અંદર એડ કરી દઈશ. આપણું બધું જ વેજીટેબલ હવે આની અંદર નખાઈ ગયું છે. હવે તમને ગેસની ફ્લેમ થોડી હાઈ કરી નાખશો તો પણ ચાલશે. આવી રીતે પાણી છૂટવા લાગશે વેજીટેબલને વઘાર્યા પછી, પણ એના માટે કોઈ જ તમારે ટેન્શન લેવાની જરૂર નથી. જેમ જેમ આપણે એને ચડતું જશે એમ એમ એનું પાણી પણ બળતું જશે સાથે સાથે. હવે આપણે એની અંદર નાખીશું આવી રીતે 1 ચમચી ચપટી હળદર, ચપટી હળદર નાખ્યા પછી એની અંદર તમારે સ્વાદ અનુસાર સોલ્ટ નાખવાનું છે. હવે આ વેજીટેબલને થોડી હાઈ ફ્લેમ ઉપર 5 થી 7 મિનિટ ચડવા દઈશું. આવી રીતે હાઈ ફ્લેમ ઉપર ઢાંકીને ચડવા દેવાનું છે. હવે આ બેટરની અંદર મેં યોગર્ટ, આપણી પાસે લીધેલો અજમો, સ્વાદ અનુસાર 1 ચમચી સોલ્ટ અને 1 ગ્લાસ પાણી બધું જ મેં એડ કરીને આવી રીતે બેટર એનું બનાવી લીધું છે. તમે જોઈ શકો છો ઢોસાનું બેટર અને આનું બેટર બંનેનું બેટર સેમ જ રહેશે. તમે જોઈ શકો છો મેં આ રીતે બનાવેલું છે. હવે આપ જોઈ શકો છો 5 જ મિનિટમાં બધી જ સબ્જી સોતે થઈ ગઈ છે, બરાબર ચડી ગઈ છે. હવે હું એની અંદર માઇનોર, આપણે લીલું મરચું લીધેલું નથી એના માટે અહીંયા લાલ મરચું એડ કરીશું. લીલું મરચું અને આદું એ પણ તમે નાખી શકો છો એની અંદર. અત્યારે આપણી પાસે લાલ મરચું છે, લીલું મરચું અવેલેબલ નથી, એટલા માટે થોડી તીખાશ માટે મેં અહીંયા લાલ મરચું નાખેલું છે. જો તમે જોઈ શકો છો આપણું વેજીટેબલ બરાબર પ્રોપર રીતે ચડી ગયું છે. મેં ફ્લેમ થોડીક ખમણા મરચું નાખવા માટે ધીમી કરેલી હતી. હવે થોડીક ગેસની ફ્લેમ હાઈ કરીને 2 જ મિનિટ માટે હું આવી રીતે હલાવતી રહીશ. હવે આપણું બરાબર આ તેલ છૂટી ગયું છે, તમે જોઈ શકો છો. પાણીનું પોર્શન જે હતું એ બરાબર જતું રહ્યું છે અને આપણું વેજીટેબલ પણ ચડી ગયું છે. હવે આપણે ગેસ બંધ કરી દઈશું. ગેસ બંધ કર્યા પછી આપણા વેજીટેબલને નીચે ઉતારી લેવાનું છે. ગેસ ઉપર રાખી મૂકવાનું નથી, જસ્ટ બીકોઝ કે આપણી પાસે
આ જે રેડી છે આપણું બેટર એની અંદર એડ કરવાનું છે. બે થી 5 મિનિટમાં આપણું બેટર આવી રીતે હલાવતા રહીશું નીચે ઉતરીને. નીચે ઉતારી લઈશું પછી, એટલે ઠંડો પડી જશે. આ થોડું ઠંડુ પડે પછી જ એની અંદર આપણું બનાવેલું બેટર એડ કરવું. હવે હું ધીમે ધીમે એની અંદર એડ કરું છું. આપ જોઈ શકો છો. બેટરને એડ કર્યા પછી હલાવી લેવું. હવે બેટરને આવી રીતે એડ કર્યા પછી એ આવી રીતે બની જશે. બધું મિક્સ કરશું એટલે આવું દેખાશે આપણું. હવે આપણે એની અંદર ઈનો મિક્સ કરવા જઈ રહ્યા છીએ. આવી રીતે એની અંદર હવે ઈનો મિક્સ કરી દેવો. ઈનો નાખવા માટે કોઈ જ જાતની ઉતાવળ કરવી નહીં. ઈનોને લાસ્ટમાં જ નાખવું. સોડાને પણ લાસ્ટમાં નાખવું, ઈનોને પણ લાસ્ટમાં નાખવું. થોડુંક એક્ટિવ થઈ જાય એના માટે મેં જરા આમથું પાણી નાખેલું છે. આપ જોઈ શકો છો એક્ટિવ થઈ ગયું છે એનો અંદર થઈને ફોમિંગ જેવું થવા લાગ્યું છે. દેટ મીન્સ કે આપણું બેટર હતું ફોમિંગ ટાઈપમાં થવા લાગ્યું છે. હવે આ બેટર આપણું એકદમ રેડી છે. એને પુડલાની જેમ ઉત્તપાની જેમ ઉતારવાનું છે. હું તમને હમણાં જ ઉતારીને પુડલો બતાવું છું. ઢોસાની નોનસ્ટિકને પહેલાં પ્રી હીટ 2 મિનિટ માટે કરી લેવાની છે. હવે આપણું બેટર આવા ગોળ ચમચાની મદદથી હું પુડલો પાડવા જઈ રહી છું. આમ જોઈ શકો છો. પહેલાં એને મીડિયમ હીટ માટે રાખવાની છે. પછી હાઈ ફ્લેમ ઉપર આજુબાજુ આવી રીતે તેલ નાખીને ચડવા દેવાનું છે. હું આવી રીતે ફેરવીને બધી બાજુથી તેલ ચડાવી રહી છું. આપ જોઈ શકો છો. હું હવે ધીમે ધીમે એને ઉથલાવા જઈ રહી છું. ઉથલાવીને પુડલો આપણો આ રીતે દેખાશે. તમે જોઈ શકો છો.
આવી રીતે ધીમે ધીમે જુઓ. પાછળથી પણ ઓલમોસ્ટ ચડી ગયો છે આપણો પુડલો. ઉથલાવવામાં થોડુંક ધ્યાન રાખવું કે આપણો પુડલો તૂટી ના જાય. ધીમે ધીમે ઉથલાવવો એને. હવે આપણો પુડલો બની ગયો છે. મીડિયમ ફ્લેમ ઉપર ને આપણો પુડલો આવી રીતે તૈયાર કરેલ છે. હવે એને હું ડીશમાં કાઢી લઈશ. નીચે ઉતારી લીધા પછી હવે એને ગ્રીન ચટણી અને કેચઅપની જોડે ખાઈ શકાય છે. તમે જોવો તો તમારી પાસે રેડ ચીલી સોસ, લાલ મરચાંની ચટણી અથવા તો મેયોનીઝ અથવા તો ચીઝ સ્પ્રેડર કોઈ પણની જોડે તમે ખાઈ શકો છો. સો નાવ ફાઇનલી આપણું આ મિક્સ વેજીટેબલ પુડલો રેડી છે. આને તમે થોડું ઓછું બી, મેં થોડો કડક ચડાવેલો છે અને થોડીક ઓછું પણ તમે કરી શકો છો. ઓછું કરવાથી કોઈ તકલીફ ન થાય, પણ એ જોવું કે અંદરથી કાચો ના રહે. ઈનો એડ કરેલો છે એટલે અંદરથી કાચો તો નહીં જ રહે. સો નાવ ફાઇનલી આપણો મિક્સ વેજીટેબલ પુડલો તૈયાર છે. થેન્ક યુ ફોર વોચિંગ. લાઇક, શેર અને સબસ્ક્રાઈબ પ્લીઝ દર્શક મિત્રો જરૂરથી કરજો. નેક્સ્ટ રેસિપી માટે જરૂરથી મારી ચેનલને સબસ્ક્રાઈબ કરજો. થેન્ક યુ સો મચ ફોર વોચિંગ.